જય હિન્દ, જય માતા. આપણે આવી ગયા છે ફરીથી આપણા ન્યૂ બ્લોગ પર. આપણે આવી ગયા છીએ આપણી વાડી. આપણી વાડીમાં જીરાનું વાવેતર, આ ભેંસુ માટેનો લીલો ઘાસચારો વાવેતર કરેલું છે. અને આપણે આપણા જીરામાં હવે પિયત બંધ કરી દીધું છે અને કાલે દવાનો 9મો રાઉન્ડ મારી દીધો. અને આજે આપણે જવાનું છે આપણા ખેતરે, ત્યાં આપણે જીરામાં પાણી ચાલુ છે. તો બની રહે. આપણા ગદપનો વાટ પડી ગયો છે. જે લીલો ઘાસચારો આપણે ગાય ભેંસો માટે વાવવામાં આવ્યો છે. જો તમે પણ ગૌ પ્રેમી હોય તો આપણા વિડીયોને લાઈક અને આપને સપોર્ટ કરજો. ને આ આપણું જીરું છે. આપણું જીરું 70 દિવસનું થઈ ગયું છે અને 6 પાણી પાઈ દીધા છે. અને હવે આપણે પિયત બંધ કરી દીધું છે ને આપણું જીરું. આપણે 9 થી 10 વીઘામાં આ જીરું છે, એક ધારું આમ. અને હવે આપણે આવી ગયા આપણા ઘઉંમાં. આ આપણા ઘઉં છે. આપણા ઘઉં 1 મહિનો ને માથે 5 દિવસના થયા છે. 4 પાણી પાયા છે અને 2 ખાતરના રાઉન્ડ માર્યા છે ને ઘઉં. અને આપણી વાડીએ જબરજસ્ત મધ બેઠું છે અહીંયા કણે, મોટા માખાવાળું. પણ ભગવાનની દયાથી હજી આપને કોઈ દી કંડ્યું નથી. અને આપણા કપાસમાં આપણી ભેંસું અને ગાયું ચરી રહી છે. રાત્રિ દરમિયાન આપણે ચાલુ આપણે આવી ગયા આપણી રાઈમાં. આપણે અહીંયા ખેતરમાં રાઈનું અને જીરાનું વાવેતર કરેલું છે. એમાં રાઈ છે અને જીરામાં આપણે પાણી વારવાનું છે. આપણી રાઈનું બી થોડું ખોટું આવી ગયું, જેથી કરીને રાઈ ખૂબ જ પારવી દીધી છે. પણ આપણે રહેવા દીધી જેવી થાય. દોસ્તો, આપણે આવી ગયા છીએ આપણા લોકેશન પર, જ્યાં આપણે આજનું કામકાજ કરવાનું છે. આપણા ધોરિયામાં પાણી આવી ગયું છે અને આપણે આ જીરામાં પાણી ચાલુ છે. આ જીરામાં આપણે 5મું પાણી આજે આપવા જઈ રહ્યા છે. બસ હવે આપણે આખો દિવસ આ જ કરવાનું, આખા પાણી વારવાનું. પ્લીઝ મિત્રો, સપોર્ટ કરજો. આપણે પાણી વારવાનું ચાલુ કરી દીધું છે. આપણા આજે આપણે આપણા ખેતરનું કામ બતાવી આવી ગયા છીએ આપણે આપણી વાડી. અને આ આપણી વાડી છે જે 70 દિવસ થઈ. પ્લીઝ મિત્રો, આપણા વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.